जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। द्वैतपणूप जावत हरता, द्वैतपणूप जावत हरता, सो करता नहीं गाए, सो करता नहीं गाए। आने पर पद प्रसिद्ध करीने, आने पर पद प्रसिद्ध करीने, ताम अजत बुलाए बुलाए, ताम अजत बुलाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। धाम चतुर में धावत सबरी, धाम चतुर में धावत सबरी, करता सबने ठहराए, करता सबने ठहराए। बिन दीठे विल में तहाँ बरती, बिन दीठे विल में तहाँ बरती, आकृति देख घर आए, घर आए, आकृति देख घर आए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। આજે જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજનો 254મો પ્રાગટ્ય દિવસ સવન 2082 છે। દિવ્ય પરમ ગુરુ સંવત 1829 મહાસુદ બીજના દિવસે પ્રગટ થયા। 253 વર્ષ પૂર્ણ કરી આજથી 254મા વર્ષનો શુભારંભ થાય છે। આપણા સૌના માટે દિવ્ય સંદેશ લઈને આવ્યા છે, એ જ આપણા માટે આશીર્વાદ છે। તો આજે મૈબીજ મહોત્સવની ઉજવણી આપણે ધામધૂમથી કરી રહ્યા છીએ। જેમના પાછળ દાતાઓનું બહુ મોટું યોગદાન રહ્યું છે, સાથે સાથે સેવા કાર્યની અંદર જોડાયેલા જે ભાઈઓ બહેનો છે એમનું પણ મોટું યોગદાન રહ્યું છે। અને બીજા નંબરે આજના પ્રસંગમાં જે કોઈ સામેલ થયા છે, ગામના તથા બહાર ગામથી પધારેલા સૌ ભક્તજનો ના સહયોગથી આજનો આપણો મહીબીજ મહોત્સવનો કાર્યક્રમ
સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે, જેનો શુભારંભ સવારે પ્રભાત ફેરીથી શરૂ થયો અને પ્રાતઃકાલ ઉપાસના, ત્યારબાદ શોભાયાત્રા અને અત્યારે પરમ ગુરુના પ્રાગટ્યનો સમય થયો છે. ત્યારે દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય દિવ્ય અને અલૌકિક છે. પ્રેમી ભક્તજનો, દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય દિવ્ય અને અલૌકિક છે. જે પ્રસંગ જોઈને જ આપણને આશ્ચર્ય થાય કે આવા દિવ્ય પુરુષ આ વિશ્વની અંદર મળવા દુર્લભ છે. જગતમાં જે કોઈ આવ્યા છે પૃથ્વી ઉપર, એ દરેકે જન્મ ધારણ કર્યો છે. સહિત આચાર્ય સમેત વેદ જેહી શાસ્ત્ર નિગમ કે જનુની ઉદ્ર જન્મ કુબેર અનુભવ ન અગમ કે. જગતમાં ઘણા મહાન પુરુષો થયા છે, અવતારી પુરુષો થયા છે, પણ દરેકને આ પૃથ્વી પર આવવા માટે પ્રકૃતિના નિયમ અનુસાર માતાના ઉદરનો સહારો લેવો પડ્યો છે. જ્યારે દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય દિવ્ય અને અલૌકિક છે, જે વિશ્વની અંદર આપણને જોવા ના મળે, કારણ કે એક સાથે 14 લોકની અંદર ગયા, ત્યાં પ્રગટ થયા, ત્યારબાદ પૃથ્વી ઉપર આવ્યા. તો પૃથ્વી પર 7 દ્વીપ છે. એ 7 દ્વીપોમાં ક્રમશઃ પુષ્કરદ્વીપ, સાગદ્વીપ, કૌશકદ્વીપ, કુશાલકદ્વીપ, સાલમદ્વીપ, પાલકીદ્વીપ અને છેલ્લે આપણે રહીએ છીએ જંબુદ્વીપમાં આવ્યા. તો આપણે ઉજવણી કરી રહ્યા છીએ જંબુદ્વીપના પ્રાગટ્યની. જંબુદ્વીપની અંદર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યની ચરોતર ભૂમિમાં પ્રગટ થયા, જેનો પ્રસંગ દિવ્ય અને અલૌકિક છે, જે આપણને ભક્તિ કરવાની પ્રેરણા આપે છે. પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થઈ હિતબાઈ માતાને મળ્યા, એની સાથેનો ઇતિહાસ દિવ્ય છે, જે આપણે જાણીએ છીએ, 56નો પાઠ પણ કરીએ છીએ કે પરમ ગુરુની પ્રાપ્તિ કેવી રીતે થાય. એ હિતબાઈ માતાના આગલા જન્મના ઇતિહાસ પરથી આપણને પ્રેરણા મળે છે. અને જંબુદ્વીપની અંદર પણ આપણે જોઈએ તો અનેક ભક્તો થઈ ગયા છે. તો દિવ્ય પરમ ગુરુ કોને અને કેવી રીતે મળ્યા, એમની ભક્તિ કેવી હતી, એના ઉપરથી આપણને ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. જેમણે જેમણે ભક્તિ કરી છે કેવા હતા? તમારા જેવા, આપણા કરતા વિશેષ હતા. આપણે હજુ શરૂઆત કરી છે. આપણે બાલ મંદિરમાં છીએ અને એમણે તો પરીક્ષામાં સફળ થઈ અને પરમ પદને પામી ગયા. એટલે એ બધા પ્રેમી અને નેમી હતા. બસ ભક્તિનો સાર એ છે કે આપણે સૌ પ્રેમી બનીએ અને નેમી બનીએ. નેમી બનવા માટે પ્રેમી બનવું જરૂરી છે અને પ્રેમી હોવા માટે નેમી થવું જરૂરી છે.
નિયમ વગરનો પ્રેમ સંસારમાં ગમે ત્યાં ઢોળાઈ જશે અને પ્રેમ વગરના નિયમનું કોઈ મહત્વ રહેતું નથી. જે નિયમમાં પ્રેમ ના હોય તો ધનવંતા યુગ में ઘણા રૂપ રંગ મન મોટ કહે કુવેર નેમી ઘણા પણ મન મેળું કે ખોટ. જો આપણું મન આપણે ના આપીએ, આપણો પ્રેમ ન અર્પણ કરીએ તો પછી નિયમનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે પરમ ગુરુના પ્રાકટ્ય પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે હેતબાઈ માતાને દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે મળ્યા. એમનું બાળક નાહેર લઈ ગયું. પછી માતા કલ્પાંત કરે છે અને દિવ્ય પરમ ગુરુ ત્યાં પ્રગટ થાય છે. તો પ્રગટ થવાનું કારણ કે હેતબાઈ માતા અને એમના પતિ રઘુવીર, જેમણે આગલા જન્મની અંદર પાલકી દીપમાં બ્રાહ્મણ કુળમાં હરદેવ અને સુમંતા નામે ગ્રહ ત્યાગ કરી, ગ્રહ સુખનો ત્યાગ કરી જંગલમાં જઈ ફલાહાર કરી અને તપસ્યા કરી, મતલબ ભગવાનનું સ્મરણ કર્યું છે. તપસ્યા શું છે? ભગવાનના સ્મરણની અંદર જે કોઈ બાધા આવે ને એને છોડી દેવી, એનું નામ તપ છે. તમે અહીંયા જે શોભાયાત્રામાં જોડાયા, એક નાનકડી શરૂઆત છે. એ સિવાય પણ પરમ ગુરુએ આજ્ઞાઓ આપી છે, તદ અનુસાર આપણે ઉપાસના કરીએ તો એ પણ એક સાધના છે. એટલે તપ તો કરવું જ પડશે. એવું નથી કે આરામદાયી ભક્તિથી આપણને ભગવાન મળી જશે. સંસાર સુખની આસક્તિ છૂટે ત્યારે જ ખરેખર પ્રભુને પામવાની પ્રીતિ જાગે છે અને ત્યારે આપણો નિયમ દ્રઢ બની જાય છે. તિલક કરવાનું તો કરવાનું જ, સામાન્ય નથી. સામે ચાર્ટ મૂક્યો છે, જરા ધ્યાનથી અભ્યાસ કરજો. જે ગ્રંથના માંથી સાર મૂકેલો છે. ખરેખર ગ્રંથનું અધ્યયન કરવું જ જોઈએ. ત્યારે સમજાય કે તિલક પરમ ગુરુએ શા માટે આપ્યું છે અને આવું ભાલ તિલક શા માટે આપ્યું છે. એની અંદર સાર મેં મૂક્યો છે. આ જે સુવિચારો છે મેં એકવાર કેલેન્ડરમાં પણ મૂક્યા હતા, પણ આપણે બહુ વાંચતા નથી, ખબર નહીં હોય. પણ આજે ફરી મેં એક ચાર્ટના રૂપમાં, પછી મોબાઈલથી મેસેજના રૂપમાં પણ જશે. જે રીતે તમારે અધ્યયન કરવું એ રીતે થઈ શકે. એમાંથી સાર સમજીને એક નાનકડા નિયમની શરૂઆત તમે કરી દો, આશીર્વાદની વર્ષા થશે. આ બંધ તાળા છે ને આપણા તૂટી જશે. નહીં તો પાપમાંથી છૂટવાનો માર્ગ સહેલો નથી. સંસારનો સ્વાર્થ મનુષ્યને પાપ કરાવે છે. એ પાપમાંથી છૂટવા માટે આપણે પરમ ગુરુના પ્રેમી બનવું પડશે અને પ્રેમી બનવા માટે નેમી બનવું પડશે. પરમ ગુરુની આજ્ઞા એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે અને પાળી શકાય એવી આજ્ઞાઓ જો ન પાડીએ તો આપણને આશીર્વાદ કેવી રીતે ને ક્યાંથી મળશે? આશીર્વાદ માટેની કોઈ ભૂમિકા તો બનાવવી પડશે. તો મને લાગે છે કે આ મહાસુદ બીજ પર્વ છે એ સંકલ્પ કરવાનો દિવસ છે. આપણા સૌના માટે પરમ ગુરુ પ્રગટ થયા એને 253 વર્ષ પૂર્ણ થાય છે, એટલે આપણે એને કુવેર સંવંત નામ આપ્યું છે. વિક્રમ રાજાના વખતે વિક્રમ સંવંત ચાલ્યું આવે છે. ખ્રિસ્તીઓનું ક્રિશ્ચિયન વર્ષ ચાલે છે. એમ આપણે સંપ્રદાયની પરંપરા અનુસાર કુવેર સંવંત 254 શરૂ થાય છે આજથી. માત્ર ને માત્ર 253 વર્ષ પહેલાનો આ દિવ્ય ઇતિહાસ. એક માતા પોતાના બાળકના વિયોગમાં કલ્પાંત કરે છે અને આપ જમ્મુ દ્વીપની
ભારત દેશની પવિત્ર ભૂમિમાં અને ગુજરાતમાં દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા. જાણે કે આ વાતાવરણની અંદર એક દિવ્ય ચેતના વ્યાપી ગઈ હશે. તો આપણા દેશ માટે જંબુદીપનું પણ ગૌરવ છે, ભારત દેશનું પણ ગૌરવ છે, અને ત્રીજું ગુજરાતનું ગૌરવ છે કે આ ભૂમિમાં પ્રગટ થયા અને એ જ ભૂમિમાં આપણને જન્મ પ્રાપ્ત થયો. એટલું જ નહીં, એમનું સાનિધ્ય અને એના દર્શન મળે છે. એના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં આપણે જોડાયા, એ પણ આપણું અહોભાગ્ય છે. નહીં તો પેરાલિસિસ થઈ જાય તો આપણાથી કઈ ના થાય. કઈ પણ મુશ્કેલી આવે તો લાભ નથી મળતો. તો આજે આપણને લાભ મળ્યો છે, પરમ ગુરુના આશીર્વાદ છે. પણ આટલા લાભ પૂરતું આપણે એને સીમિત નથી કરવાનું. વર્ષ દરમિયાન આપણે વધુમાં વધુ કેમ લાભ મળે એનો વિચાર કરવાનો. ધન માટે આપણે મહેનત કરીએ છીએ, એમાં જ આપણે ભક્તિ માટે પણ મહેનત કરવાની છે, સંસ્કાર માટે પણ મહેનત કરવાની છે. તો એક તો જાગરણ આવે કે બધા જ લોકો ભાલ તિલક કરે. જે બહેનો કરે છે ભાલ તિલક, એમના જે પરિવારમાં નજીકના સગા હોય ને ન કરે ને, નજીકના સગા એટલે ખબર પડે ને, એને તમે દીક્ષા લીધી હોય તો અવશ્ય કરવું જોઈએ, બાકી ફરજિયાત નથી. દીક્ષા આપણે ગ્રહણ કરી હોય પરમ ગુરુની તો અવશ્ય તિલક ધારણ કરવું જોઈએ. લગ્ન કર્યા હોય એને સેતો પૂરવા ન હોય તો આપણે ગુરુ દીક્ષા લીધી હોય તો તિલક કરવું જોઈએ. મંત્ર મળ્યો હોય તો મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. જે કામ થશે મંત્ર જપથી થશે. આપણે માળા કરવા બેહીએ તો મંત્રનો જાપ નથી થતો, પણ બીજા વિચારોના વંટોળમાં આપણે ચાલ્યા જતા હોઈએ છીએ. બાકી મંત્રનો જપ થાય ને તો ચોક્કસ એનું પરિણામ મળે છે. એટલે એક અમર મંત્રનો જપ કરો બધા, 5 મિનિટથી માંડી એક માળાથી લઈને આગળ વધવાનું. એક તો ફરજિયાત કરવી જ જોઈએ. પરમ ગુરુની આજ્ઞા પ્રમાણે તો 6 માળા કરવાની છે, 720 જાપ, મતલબ પોણો કલાક બેસવું પડે. પણ આપણે પ્રાર્થના ઉપાસનામાં સમય કાઢીએ છીએ તો એ પણ એક ભજનનું સ્વરૂપ છે. તો આપણે 1-2 માળાથી શરૂઆત કરીએ. અને બીજો મંત્ર છે પ્રગટ જાપ, કૈવલ, જે ધૂન દ્વારા જપાય છે. અને બીજી એક પરંપરા ચાલી છે મંત્ર લેખન દ્વારા. જે વડીલો પણ આનો વધારે ઉપયોગ કરતા હોય છે, નવરા હોય તો બેઠા બેઠા લખ્યા કરે, આંખો સારી હોય ને લખાય ત્યાં સુધી લખ્યા કરે ને મન એનું એમાં પરોવાઈ જાય. નહીં તો નવરા હોય તો કઈ ગડબડ ઊભી થઈ જાય. એટલે મંત્ર લેખન તો આપણે બધાએ કરવાનો સંકલ્પ કરીએ, કારણ કે આપણે મંદિરનું નિર્માણ કરી રહ્યા છે, એમાં આપણે બધાએ આ મંત્ર લેખનનું યોગદાન કરવાનું છે કે વધુમાં વધુ સંખ્યામાં વધુમાં વધુ લોકો મંત્ર લખે. એની એક ઊર્જા આ મંદિરની અંદર આપણે પ્રેરિત કરવાની છે. અને આપણને બધાને જેટલું આપણે સ્મરણ કરીએ એટલા પરમ ગુરુના આશીર્વાદ મળે. એ મંત્રોની આપણે પૂજા કરીશું. એટલે પુસ્તિકા લઈ જવાની અને પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી તમારી પાસે રાખજો, એક સાથે આપજો બધા, એટલે ખબર પડે કોના કેટલા મંત્રો આવે છે અને આપણે વધુમાં વધુ મંત્ર લખીએ. તો આ એક પણ જાગરણ કરવાની જરૂર છે. પરિવારમાં બધાને જય વિધિ આવડવી જોઈએ. બધાને ઉપાસના પણ અવશ્ય કરવી જોઈએ. કદાચ આખી બધા ના કરી શકે તો ચોથો ભાગ એટલે મંગલા આરતી, શણગાર આરતી ને કરતા સ્તુતિ ને જય વિધિ એટલી મિનિમમ તમે ફરજિયાત બનાવો. પહેલા ઉઠીને
જે બાળકો ભણતા હોય એના માટે એનાથી પણ ઓછું કરી દેવાનું. અને જય વિધિ તો કોઈ સભ્ય ના બાકી રહે કે ના આવડતી હોય. તો પરમ ગુરુને મેળવવા માટેનો આ સરળ માર્ગ છે. ગ્રંથનું અધ્યયન અવશ્ય 5 મિનિટ થી માંડી 15 મિનિટ સુધી તો મિનિમમ કરીએ. સમજાય ન સમજાય પણ આપણે અભ્યાસ કરીએ, નિયમ લઈએ. એકલા અભ્યાસ કરો અને પછી તમારા પરિવારને જોડવાનો પ્રયાસ કરો. જો તમારા પરિવારનું વાતાવરણ કેવું બને છે, તમારો પરિવાર કેવો બને છે, સંસ્કાર સંપન્ન અને સુખી પણ થશે. કારણ કે માણસને સુખ એ સમજણમાંથી આવે છે. સુખ સમજણથી મળે છે અને સમજણ સત્સંગથી આવે છે. એટલે અવશ્ય આપણે પરમ ગુરુના ગ્રંથોનો અધ્યયન કરીએ. હેતબાઈ માતા અને દિવ્ય પરમ ગુરુનો સંવાદ થાય છે. એ હેતબાઈ માતાએ ભગવાનને મેળવવા માટે કેટલું તપ કર્યું છે એની સમજ, એમની જાણકારી બાલ સ્વરૂપે દિવ્ય પરમ ગુરુ માતાને આપે છે. અને બાલ સ્વરૂપે દિવ્ય પરમ ગુરુના દર્શન કરીને માતા અતિ પ્રસન્ન થઈ જાય છે. પરમ ગુરુ બાલ સ્વરૂપે માતાને વચન આપી એમના બાળકનું સ્વરૂપ ધારણ કરીને ઘરે આવે છે. 7 વર્ષ સુધી માતાની સાથે રહ્યા અને પછી ગ્રહનો ત્યાગ કરી સારસા નજીક ઓડ ગામે રામાનંદી પરંપરાના કૃષ્ણદાસ, કરશનદાસ સંત પાસેથી પરંપરાગત દીક્ષા લઈ અને પરમ ગુરુએ પોતાની સ્વતંત્ર પરંપરા સ્થાપિત કરી ગુરુ મહારાજની અનુમતિથી. અને ગુરુ મહારાજ પણ પરમ ગુરુને ઓળખીને અતિ પ્રસન્ન થાય છે કે પરમ ગુરુ આ જગતની અંદર એક ધર્મ જગતનું મહાન કાર્ય કરવા માટે આવ્યા છે. એટલે જે કોઈ શિષ્ય શ્રેષ્ઠ કાર્ય કરે એમાં ગુરુનો કોઈ વિરોધ જ નથી હોતો, એની કોઈ પકડ નથી હોતી. ઉલટા કૃષ્ણ સ્વામી મહારાજ પરમ ગુરુના અનુભવથી આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. ત્યારે એને એક જ દિવસમાં દીક્ષા આપીને મોકલી દે છે અને પરમ ગુરુ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરે છે, ગુરુ ગાદીની સ્થાપના કરે છે. 18 ધર્મગ્રંથો જ્ઞાન સંપ્રદાયના છે. 15 ધર્મગ્રંથો દિવ્ય પરમ ગુરુએ રચ્યા છે, જેના નામો અહીંયા આપણે ચાર્ટ ઉપર મૂકેલા છે. પછી હેતબાઈ માતા સાથે એને વાર્તાલાપ કર્યો કે 16 વિભૂતિ લઈને આવ્યો છું, એનાથી આ બધું કાર્ય કરું છું, કરતાએ મને 16 વિભૂતિ આપી છે, એટલે આ માયા મને નડી શકતી નથી અને હું ક્યાંય જન્મ ધારણ કરતો નથી, એવો અવિગત પુરુષ છું. તો એવા 16 વિભૂતિના નામો પણ લખ્યા છે. તો આવા દિવ્ય પરમ ગુરુ આપણને મળ્યા છે, એનું આપણે એટલું બધું ગૌરવ હોય કે એના માટે જે કંઈ કરવું હોય તે આપણે કરવા તૈયાર થઈએ. પહેલી કસોટી તો વહેલા ઉઠવાની જ થાય. એટલે અહીંયા આપણે જેટલું પણ કરી રહ્યા છે બધાને ખૂબ પરમ ગુરુના આશીર્વાદ છે. જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એમાં જે બધાનું યોગદાન છે એ સર્વજ્ઞ ગતિએ દિવ્ય પરમ ગુરુ જાણે છે અને બધાને પરમ ગુરુ આશીર્વાદ આપે છે. આપણી કરેલી ક્રિયા, આપણી કરેલી ભક્તિ એ નિષ્ફળ જવાની નથી. એટલે પરમ ગુરુને સાક્ષી રૂપે રાખીને આપણે નિમિત્ત બનીને કાર્ય કરવાનું છે કે પરમ ગુરુના શરણમાં આવ્યા, એ આપણને પ્રેરણા કરી રહ્યા છે
ત્યારે આપણાથી આ કામ થાય છે, નહીં તો આપણાથી આ કાર્ય કરવું મુશ્કેલ છે. કારણ કે માયા અત્યંત બળવાન છે. જેમણે 14 લોકને પોતાની પકડમાં રાખ્યા છે. જો દેવતાઓ પણ ના છૂટી શકતા હોય તો આપણે તો સામાન્ય જીવ છીએ, પરંતુ પરમ ગુરુના આશીર્વાદથી આજે આપણે સુખ પામી રહ્યા છીએ. પરમ ગુરુના આશીર્વાદથી આપણે આજે સુખી છીએ, નહીં તો આ સંસારમાં ક્યાંય આપણે ભટકી જઈએ છીએ. એટલે હું જોઉં છું ઘણા બધા પરિવારો છે પરમ ગુરુના આશ્રિત, સંસ્કાર સંપન્ન છે, સંયમ છે, મર્યાદાઓ છે, નિયમો છે. એનાથી એનું દાંપત્ય જીવન, એનું પારિવારિક જીવન એ સુખી છે. એ સિવાય ભૌતિક સુવિધાથી માણસ સુખી નથી થતો, પણ સાચું સુખ યથાર્થ જ્ઞાનથી મળે છે, સદગુરુની કૃપાથી મળે છે, પરમ ગુરુની કૃપાથી મળે છે. તો આજે કુવેર સંવંત 254 નૂતન વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે આપણે નવા સંકલ્પ કરી અને નિયમ લઈએ, પરમ ગુરુના આશીર્વાદ લઈએ. આપ સૌને આ નૂતન વર્ષની શુભકામનાઓ છે, પરમ ગુરુના આશીર્વાદ છે કે વધુમાં વધુ તમે પરમ ગુરુના સાનિધ્યમાં રહી એમની ભક્તિ કરી તમારું જીવન સફળ થાય, તમારો પરિવાર સમૃદ્ધ બને, સુખી બને, સંસ્કાર સંપન્ન બને, સર્વાંગી રીતે સુખી થાય. અને આપણે બધા જ આત્મ વિશ્વાસ રાખી દ્રઢ સંકલ્પ કરી અને પરમ ગુરુની આજ્ઞા પાડીશું તો ચોક્કસ સુખી થઈશું. એમાં કોઈ સંશયને સ્થાન નથી. બસ ક્યાંય પણ સંશય આપણે ન રાખીએ તો પરમ ગુરુએ કહેલા વચન અનુસાર ચોક્કસ આપણને સુખ મળશે. અંતમાં અહીંયા બધાએ જે સેવાઓ આપી છે એની જાહેરાત અમારા રાજુભાઈ કરે છે. કારણ મેં પહેલા જ કહ્યું કે આજનો જે મહોત્સવ છે એ દાતાઓના સહયોગથી જ આપણે સફળ કરી રહ્યા છીએ. એટલે કોઈ પણ કાર્ય કરવા માટે ધન બહુ જરૂરી છે. એટલે સામાજિક રીતે પણ જરૂરી છે અને ધાર્મિક રીતે પણ જરૂરી છે. એટલે સામાજિક રીતે જરૂરિયાત પૂર્ણ કરવા આપણે મહેનત કરવી પડે છે અને એમાંથી કંઈક બચાવીને આપણે ધર્મ કાર્યમાં જોડીશું તો આપણને પરમ ગુરુના આશીર્વાદ મળશે. ધન જે સેવામાં વપરાય છે એનું ધન અનેક ગણું તો મળે છે, પણ જ્યારે ફરી મળે ને ત્યારે સાથે સંસ્કાર લઈને આવે છે અને એવું સંસ્કારિત ધન આપણને સુખ આપે છે, જેને દેવી માયા કહેવાય, દેવી સંપત્તિ કહેવાય. અને ખોટા રસ્તેથી જે ધન આવે છે એ આસુરી સંપત્તિ છે, જે મનુષ્યની મતિને ભ્રષ્ટ કરી દે છે અને એને બરબાદ કરી દે છે. એટલે પરમ ગુરુના આશીર્વાદથી આપણને દેવી સંપદા પ્રાપ્ત થાય અને સાથે સાથે એમની આધ્યાત્મિક સંપત્તિ દ્વારા આપણે આપણું કલ્યાણ કરીએ, એ જ શુભકામના છે. આવવાનું વરણ હવે મારા રાજુભાઈ અહીંયા બધું સંચાલન કરે છે, એમની પણ ખૂબ સેવાઓ છે. આજે ભોજન પ્રસાદની સેવાઓ છે એની અંદર એમનું પણ સારું યોગદાન છે અને તમામ પ્રવૃત્તિમાં એનું યોગદાન રહેતું હોય છે. કેલેન્ડર છપાવવાના હોય તો પણ હોય, ચોપડા છપાવવાના હોય તો પણ હોય, આજે મહીબીજ હોય તો પણ હોય, અને એમના તરફથી એક પૂર્ણિમાની ભોજન સેવા પણ દર વર્ષે આપવાનો એમણે સંકલ્પ કર્યો છે. તો એ આપણને હવે વિશેષ બીજા અન્ય દાતાઓની જે આ પ્રસંગની અંદર સેવા છે એ આપણને જાણ કરશે કે જેથી આપણે એમનો આદર કરીએ, એનું સ્મરણ કરીને એને પરમ ગુણે પ્રાર્થના કરીએ કે આ સેવાના ફલ સ્વરૂપે એને અનેક ગણી
સેવા કરવાની શક્તિ આપે, અને એનો પરિવાર સ્વસ્થ રહે અને સુખી રહે, એ જ શુભકામના છે. અને અહીંયા જે પધારેલા છે ભક્તો તો પ્રત્યક્ષ આજે આશીર્વાદ માટે આવ્યા છે, ત્યારે આપ સૌને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. તમે સુખી થાઓ, સંપન્ન બનો અને સ્વસ્થ રહો, એ જ શુભકામના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. કારણ કે પ્રાગટ્ય આરતી કરવાની છે, એનો સમય થઈ ગયો છે. ત્યાર પછી જે બાકી હશે બધા અહીંયા પાછળ હોલમાં જ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય. ઉભા રહેવાનું. આવી જાઓ. માનો ત્યાં ઉભા રહેજો. શ્રીમદ કરુણા ઉભા રહેજો. ઉભા રહેજો, હાથ જોડીને. શ્રીમદ કરુણા સાગર મહારાજ, સત્યવલ સાહેબ, સરસ સરસ. તમે પણ આજ વખતે સારો લાભ મળી ગયો. સત્યવલ શ્રીમદ કરુણા સાગર મહારાજ. બહેનો હાજર છે ને? બહેનો પાછળ બેઠા છે, એ પણ આવી જાય અહીંયા. તમે બીજી આ બાજુ લો, તમે લો. આ એક હજુ. હા જી, એ નીચેથી ખોલવાનું આવશે. પછી બીજી એક દોરી ખોલજો. હા, એ થોડું ખાલી બસ ટેપ મારેલી છે. આ પુસ્તિકા છપાવવાનું કામ આપણા માટે વિદ્યાર્થી બુક સ્ટોર જે બાલાસિનોર છે, જે આપણા ગામની દીકરી છે, એમના દીકરા હિતેશભાઈ શાંતિભાઈ પટેલ, એમણે આ કામ કર્યું છે અને આપણા કેલેન્ડરનું કામની સેવા પણ એ કરે છે. અને જો આમ આપણા માટે આ પુસ્તિકા આમ રાખજો. श्री धर्म प्रियदासी महाराज की जय. सत्य गुरु सेवा